નમસ્કાર, હું છું પરવીન પઠાણ અને જનાદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું. નિહાળીએ 50 મોટા સમાચાર. જનાદેશ એક્સપ્રેસમાં 80 તબેલા 7 આઉટલેટ બંધ ન થતા 1000 કરોડનો તાપી શુદ્ધિકરણ પ્રોજેક્ટ 7 વર્ષે ફેલ. બુલેટ ટ્રેન માટે હાઈ સ્પીડ રેલ કોરિડોર પર ટ્રેક નાખવા 35,000 મેટ્રિક ટનથી વધુ વજનની મશીનરીના 3 સેટ સુરત લવાયા. અમારે મત આપવાનો કે નહીં, ગેરસમજ દૂર કરવા મજૂરા 84 લિંબાયત. ઉધનાની 2000 સોસાયટીઓના પ્રમુખો સાથે 5 સ્ટાર હોટલમાં ભાજપની ડિનર વિથ મીટિંગ. બર્થડે પાર્ટી કરવા દમણ જઈ રહેલી 3 યુવતીઓ પાસેથી એમડી ડ્રગ્સ પકડાયું. જામનગરમાં મોદીની સભા બાદ પણ ભાજપ સામે 5 પડકાર. ક્ષત્રિય આંદોલનને સમીકરણ ફેરવ્યા. છેલ્લા કલાકોની રણનીતિ નક્કી કરાશે પરિણામ. જ્યારે બીજેપીએ પોતાનો ગઢ ગુમાવ્યો હતો, મોદીએ રૂપાલાને કેમ દૂર રાખ્યા? વિકાસ વિઝન, ભ્રષ્ટાચાર અને મુસ્લિમો સાથે ભેદભાવ. મોદી સાથે ખાસ વાતચીત. પીએમએ કહ્યું, દરેક ભ્રષ્ટાચારીને જેલમાં જવું જ પડશે. ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શોના 7 એપિસોડ ઓન એર થવાના બાકી. જાણો શું છે સત્ય. લાગણજ પંથકમાં 17 વર્ષીય સગીરાને તેના જ ગામનો યુવક ભગાડી જતા પરિવારે ફરિયાદ નોંધાવી. પાટણની સ્પેશિયલ પોક્સો કોર્ટ આરોપી શિક્ષકના જામીન ફંગાવ્યા. કહ્યું, શિક્ષકનું કૃત્ય આદરણીય સ્થાન માટે માન વિલુપ્ત થઈ જાય તેવું છે. સુરેન્દ્રનગરમાં આયોજિત સંમેલનમાં કોંગ્રેસના આગેવાનો ભાજપ પર પ્રહાર કર્યા. કોંગ્રેસના ઉમેદવારને મત આપવા અપીલ કરાઈ. અમરેલીમાં મતદાન જાગૃતિના સંદેશો સાથે ફોરવર્ડ હાઈસ્કૂલની લીલી ઝંડી બતાવી. રેલીનું પ્રસ્થાન. નાગરિકોને ઉત્સાહભેર મતદાન કરવા અપીલ કરાઈ. અમરેલીમાં લોકસભા ચૂંટણીને લઈ જિલ્લા પોલીસ વડા હિમકરસિંહે મતદાન કરવા માટે નાગરિકોને અપીલ કરી. હિંમતનગરમાં કેનાલ ફ્રન્ટ પર મતદાન જાગૃતિ માટે રન ફોર વોટ દોડ યોજાઈ. બોટાદ રૂરલ પાસેથી રતનવાવ ગામના ખેડૂત કાકા ભત્રીજા સાથે 75 લાખ રૂપિયાની છેતરપિંડી કરનારને ઝડપી ₹34 લાખ રિકવર કર્યા. છોટા ઉદેપુર ખાતે ચૂંટણી અધિકારી અને કલેક્ટરની અધ્યક્ષતામાં મતદાન જાગૃતિ માટે રન ફોર વોટ દોડ યોજાઈ. મોટી સંખ્યામાં લોકો જોડાયા. તું કામવાળી છો, તને ઘરમાં રાખવી નથી કહી માનસિક શારીરિક ત્રાસ આપતા પરિણીતાને ફરિયાદ નોંધાવી. કરીના કપૂરને મળી મોટી જવાબદારી. યુનિસેફે બનાવી નેશનલ એમ્બેસેડર. તૂટશે 20 વર્ષ જૂનો રેકોર્ડ. આ અઠવાડિયે આવી રહ્યા છે 6300 કરોડના 3 આઈપીઓ. ના ડાન્સ ના સિંગિંગ. આઈપીએલ પછી શરૂ થશે અનોખો રિયાલિટી શો. આ પ્રખ્યાત સ્ટાર બનશે સ્પર્ધક. ગોવામાં 63 વર્ષથી યુસીસીએ કોઈનો અધિકાર છીનવ્યો નથી. સીએમ પ્રમોદ સાવંતે કહ્યું, ફિલ્મોમાં ગોવાની ખોટી છબી બતાવાઈ. આધ્યાત્મિકતાને પ્રોત્સાહન આપીશું. ઓડિશામાંથી મોદી લોકપ્રિય, પરંતુ પટનાયક પણ પાછળ નથી. બીજેડી અને ભાજપ વચ્ચે લડાઈ. પુરીમાં કોંગ્રેસ ઉમેદવાર બદલાવવાથી સંબિત પાત્રને કાયદો. પૂર્વ સાંસદ વિજય પટેલે કહ્યું, સંસદમાં મારી ગેરહાજરીથી ફરક ના પડે, પણ અડવાણીજીની ગેરહાજરીથી પડે છે. દારાસીને હનુમાન બનાવવામાં 4 કલાક લાગતા. રાત્રે 3 વાગે જાગી જતા હતા. મેકઅપ કર્યા પછી પણ કંઈ ખાધા પણ શકતા ન હતા. આમિર પૂર્વ પત્ની રીના સાથે ડાન્સ કરતો જોવા મળ્યો. 8 મિનિટના વિડીયોમાં ઘણી ઇમોશનલ પળો જોવા મળી. નિજ્જર હત્યા કેસમાં 3 ભારતીયોની ધરપકડ મુદ્દે જયશંકરે સંભળાવી ખરી ખોટી. ઇન્સ્યુલિનનો ઓવરડોઝ આપીને 17 દર્દીઓને માર્યા હતા. 3 વર્ષમાં 22 દર્દીઓને ઓવરડોઝ આપ્યા. કયું દેશમાં 1971 જેવી સ્થિતિ? સેના પાસે મને મારવા સિવાય બીજું કાંઈ કામ નથી. ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ. શેર બજાર જોખમી તબક્કામાં ઉછળે. નકાર રૂપી વેચવાલી યથાવત. એપ્રિલમાં ફંડોના ઓટોમોબાઈલ, મેટલ, માઇનિંગ, પાવર, કેપિટલ ગુડ્સ શેરોમાં મોટી ખરીદી જોવા મળી. મતદાન જાગૃતિ માટે મહેસાણા કલેક્ટરનો અનોખો પ્રયાસ. રેપ સોંગ દ્વારા મતદાન માટે અપીલ કરાઈ. એર ઇન્ડિયાના મુસાફરોને મોટો ઝટકો. હવે આટલો જ સામાન લઈ જઈ શકશો. સાથે એર ઇન્ડિયાએ ડોમેસ્ટિક ફ્લાઇટ્સ પર સૌથી ઓછા ભાડાની શ્રેણીમાં પેસેન્જર માટે કેબિન બેગેજનું ન્યૂનતમ વજન 20 કિલોથી ઘટાડી દીધું છે. રાજકોટના ઉમેદવાર પરેશ ધાનાણી ભાઈ શરદ ધાનાણી ભૂમિકા સામે આવી.
ક્ષત્રિયોએ રત્ન કલાકાર સંઘવીની એક પણ વાત ના માની લોકસભા ચૂંટણીમાં ભાજપ વિરુદ્ધ મતદાન કરવાનું આહ્વાન. સુરતના વિદ્યાર્થીઓએ જેઈ મેઇનમાં માર્યું મેદાન, એડવાન્સ ક્રેક કરીને આઈઆઈટીમાં જવાની ઈચ્છા. ભાજપ વિરુદ્ધ ક્ષત્રિયોનું શક્તિ પ્રદર્શન. અમદાવાદમાં 200 થી વધુ બાઇક, 50 થી વધુ કારના કાફલો સાથે 1 કિલોમીટર લાંબો ધર્મરથ યાત્રા નીકાળી. સોલામાં પતિ સાથે રહેતા દીકરાને લાવી ગયેલા પરિણીતાને પતિએ માર મારી લોહી લુહાણ કરી. સુરતમાં 3 દિવસથી બંધ રહેલા નિલેશ કુંભાણીના ઘરના દરવાજા ખુલ્યા, તેની પત્ની પહોંચી ઘરે, પોલીસે ગોઠવ્યો બંદોબસ્ત. આરોગ્ય વિભાગે પડેલા દરોડામાં 3 દુકાનોના મરચામાં હાથ રાખી, ચોખાના સેમ્પલ પણ ફેલ. રાજસ્થાનના બાડમેરમાં મોટી દુર્ઘટના, ભારતીય વાયુસેના યુએવી વિમાન થયું ક્રેશ. ગુજરાતના 2 વિદ્યાર્થીઓને મળ્યા 100%. તમન્ના ભાટિયાની મુશ્કેલી વધી, આઈપીએલ 2023માં કેસમાં મુંબઈ સાયબર ક્રાઇમે સમન્સ પાઠવ્યું. પત્રકારોના વેલફેર ફંડ માટે ગુજરાત મીડિયા ક્લબની 1 કરોડની જાહેરાત કરાઈ. બજાજ પલ્સર NS 400Z ભારતમાં 1.85 લાખ લોન્ચ કરાઈ. બાઇકમાં ABS અને સ્વિચેબલ ટ્રાન્ઝેક્શન કંટ્રોલ સિસ્ટમ જેવી સુવિધાઓ. મેનુ વિદા કરો રાત્રે 2:30 વાગ્યે કમ્પોઝ કરવામાં આવ્યું હતું. ઇમ્તિયાઝે કહ્યું, ઇરશાદે માત્ર 45 મિનિટમાં ગીત લખ્યું હતું. કાશ્મીરમાં થયો આતંકવાદી હુમલો, એરફોર્સનો જવાન થયો શહીદ. પૂંછમાં સુરક્ષા દળોના વાહનો પર 4 આતંકવાદીઓએ ફાયરિંગ કર્યું, જંગલમાં ભાગ્યા. સર્ચ ઓપરેશન ચાલુ છે. ટીએમસીનો દાવો, સંદેશ ખાલીના ષડયંત્ર પાછળ સુવેન્દુ અધિકારી. ભાજપના નેતાઓએ કબૂલ્યું, બળાત્કારના આરોપો લગાવવા માટે મહિલાઓને ઉશ્કેરવામાં આવી. વિદેશમાં ભારતની 527 પ્રોડક્ટમાં મળ્યું કેન્સર ફેલાવવાનું કેમિકલ. ડ્રાય ફ્રૂટ્સ પણ નથી સેફ. ચીને 2017 થી 2023માં 10 લાખ ઉગર મુસ્લિમોની કરી ધરપકડ. ગાઝા હોસ્પિટલમાં ખોદકામ કરતા મળ્યા 200 મૃતદેહો. હમાસે ઇઝરાયલ પર નિર્દોષની હત્યાના લગાવ્યા આરોપ. ચૂંટણી વચ્ચે સેમ પિત્રોડાના નિવેદનથી હંગામો. વારસાગત મિલકત પર ટેક્સ લાદવાની હિમાયત. તો આ સાથે જ અત્યાર સુધીના સમાચારો સમાપ્ત થયા છે. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.